તો ચોમાસાની દસ્તકને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. આવો સાંભળીએ. આજથી જ હવામાનમાં પલટો આવશે. તારીખ 27થી 3 જૂન વચ્ચે હવામાનમાં પલટો આવશે. આજે મુંબઈના ઉપરના ભાગોમાં દેશના પશ્ચિમના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે. વલસાડના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આજના હવામાનમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે. પરંતુ તારીખ 28મી મેથી 3 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગોનું હવામાન પલટાશે અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અરવલ્લી, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અમરેલી અને ભાવનગર તેમજ જૂનાગઢના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ખંભાત, ભરૂચ અને વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ધીરે ધીરે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થતાં અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, પૂર્વ અરવલ્લીના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થશે. પંચમહાલ, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વધારે છે. કારણ કે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળનો ઉપસાગરનો ભેજ બંને મળી રહ્યા છે. સમુદ્ર રફ બનશે અને માછીમારોને સાવધ રહે તો સારું. કારણ કે ઘણી વખત વાહનના પાટિયા હાલી જતા હોય છે અને સમુદ્રના ઉત્પીડનના લીધે ભૂભાગો પર પણ ભારે પવન ફૂંકાશે. લગભગ સામાન્ય પવન 10થી 20 કિલોમીટરની ઝડપ અને આંચકાનો પણ 50થી 60 કિલોમીટરની ઝડપે ક્યાંક ફૂંકાઈ શકે છે. પણ ઉલ્લેખનીય છે કે આ પશ્ચિમી વિક્ષોભ આવશે, જેની અસરના તળે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 70થી 90 કિલોમીટરનું પવન ફૂંકાશે. આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને લગભગ હવે ક્યાંક હેલ સ્ટોર્મ બનવા શક્ય છે. હેલ સ્ટોર્મ ઘણી વખત ઉડ્ડયનને પણ અસર કરતું હોય છે અને હેલ સ્ટોર્મના કારણે પવનના કારણે ઘણું નુકસાન પણ થતું હોય છે. એટલે ધીરે ધીરે હેલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય ભાગમાં લેન્ડસ્લાઇડ ના બને ત્યાંનું ધ્યાન દેવાનું રહ્યું. એટલે હવે ગુજરાતના ભાગોમાં 28થી 3 જૂનમાં હવામાનમાં પલટો આવશે. પરંતુ ચોમાસું જે છે એ દક્ષિણમાં ભારે વરસાદ કરશે. કર્ણાટક, કેરળમાં ભારે વરસાદ થશે. ધીરે ધીરે એ મુંબઈ, મહારાષ્ટ્રમાં તો વરસાદ ચાલુ છે ભારે, પણ પુનઃ વરસાદનું વહન છે એ ધીરે ધીરે ગુજરાત તરફ હવે આવી રહ્યું છે અને ગુજરાતમાં ભારે પવન સાથે 28થી 3 જૂનમાં વરસાદ થશે. પરંતુ પવનની ગતિ લગભગ ઉત્તર ભારતના ભાગમાં 70થી 90 કિલોમીટર થશે. જેના રાજસ્થાનના ભાગમાં પવનની ગતિ રહેશે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગમાં પવનથી સાવધ રહેવાની જરૂર રહેશે. અને આ પવનની ગતિના કારણે જનધને કાળજી રાખવી પડશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ધ્યાન પડશે. પશુપાલકોએ પણ ધ્યાન રાખવું પડશે. અને ચોમાસું લગભગ 10મી જૂન સુધીમાં ગુજરાતમાં દસ્તક દઈ લે છે એવું કંઈક મારું તત્વતારણ નીકળે છે. જી, 28થી 3 જૂન સુધી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ? 28મી મેથી 3 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ક્યાંક અતિભારે વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે ક્યાંક ભારે વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાતના ભાગમાં હળવો વરસાદ થઈ શકે. કચ્છના ભાગમાં હળવો વરસાદ થઈ શકે. અરવલ્લીના ભાગમાં હળવો વરસાદ થઈ શકે. પંચમહાલ, દાહોદના ભાગમાં કંઈક વધુ વરસાદ થઈ શકે. અને લગભગ મહત્તમ ઉષ્ણતામાન પણ ઘટશે. મહત્તમ ઉષ્ણતામાન હમણાં જ લગભગ 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ 33 જેવું થઈ જવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 32-33 થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના 33થી 36 ડિગ્રી જેવું ઉષ્ણતામાન ઘટશે, મહત્તમ ઉષ્ણતામાન રહેશે. એટલે ઉષ્ણતામાનમાં ઘટાડો થતાં ગરમીમાંથી રાહત થવાની શક્યતા રહેશે. પણ બીજો સેલ જે ચોમાસાનો છે લગભગ 15 જૂન આસપાસ, એમાં બંગાળ ઉપસાગરમાં કોઈ સક્રિય સિસ્ટમ થવાના એધાણ જણાતા નથી. પણ 30મી જૂન આસપાસથી બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પણ અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. પણ હમણાં લગભગ 28મી મેથી 27મી મેથી 3 જૂન વચ્ચે આંધી વંટોળથી સાવધ રહેવું રહેશે. અને જે પાકો અત્યારે વાવ્યા છે એમાં
ઘણી વખત ધાન્ય પાકો બાજરી વગેરે પાકો તૈયાર થઈ ગયા છે તો અને કેટલાક પાકો માં નિઘલ અવસ્થામાં છે તો તૈયાર થઈ ગયેલા પાકોમાં આ વરસાદના કારણે ઘણી વખત ઉગી જતા હોય છે. નિઘલવાળા પાકોમાં પાક પડી ના જાય, ધાન્ય પાકો યોજવા રહે, કઠોળના પાકો લેવામાં છે તો કઠોળના પાકોમાં પાછળ પલળી ના જાય એનું ધ્યાન રાખવું. કેવી રીતે ધ્યાન રાખી શકાય એ કહી શકાય એવું નથી, પરંતુ આ બધી બાબતો ધ્યાન રાખવા જેવી છે. એટલે હજુ રવિ પાકો જે છે, ખરીફ પાકો જે છે અને ઉનાળુ પાકો જે છે ઊભા છે, તે માટે કંઈક ચિંતાનો વિષય ખેડૂતો માટે કહી શકાય એવું મારું માનવું છે. કાકા, ગુજરાતમાં ક્યારે બેસશે અને ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં કેવી થશે? દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં, ગુજરાતના અન્ય ભાગોમાં 10મી જૂનથી ચોમાસું આવી શકવાની શક્યતા રહે છે. મૃગશિર નક્ષત્રમાં ચોમાસું આવવાની શક્યતા રહે છે. આ અરસામાં સમુદ્રમાં પવનનો બદલા છે, એટલે ભારે પવનની ગતિ સાથે ચોમાસું આવવાની શક્યતા રહે છે. અને આ ચોમાસામાં આમ એ પવનની ગતિ મીંડા સની છે રહે છે. પવનથી કાચા મકાનના સાપડા ઉડી જાય એવો પવન રહેવાની શક્યતા રહે છે. વરસાદ કેવો પડશે ચોમાસાની શરૂઆતમાં? ધોધમાર વરસાદ રહેશે, મુશળધાર રહેશે, વાવણી લાયક હશે? ચોમાસાની શરૂઆતમાં 10મી જૂન સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની શક્યતા રહે છે. પણ મૃગશિર નક્ષત્રમાં વાવેતર કર્યું હોય તો જીવજંતુમાં પડવાની શક્યતા રહે છે. મુશળધાર વરસાદ તો ચોમાસાનું સેચ્યુરેટેડ થાય ત્યારે ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ ભીમ 11 સુધીમાં થઈ જવાની શક્યતા 11 સુધીમાં થઈ જવાની શક્યતા રહે છે. અને હમણાં જેઠ સુદ બીજે ભડ ગાજે તો સારું ન ગણાય, છતાં પણ રોહિણી છે એ ઉતરતી વરસવાની છે એટલે સારું રહે છે. જી, પણ વાયલું તો આજથી જ કાઢશે.